કેશોદના આજાબ ગામે સોડાની બોટલ મારતા ઇજાગ્રસ્ત યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ. સમગ્ર વાત કરીએ તો કેશોદના આજાબ ગામે રહેતા મોહિતભાઈ વેજાણતભાઈ બાલસને ફોન કરી જયદીપ આકોલાએ પાનની દુકાન પર બોલાવ્યા હતા અને જ્યારે મોહિતભાઈ વેજાણતભાઈ બાલસ ત્યાં પોતા કહેવા લાગ્યા હતા કે સવારે તમારા છકડા રિક્ષામાં ભરેલા પતરા મારા ટ્રેક્ટરમાં ઘસાતા લીસોટા થયા હતા અને આમ કહીને મન ફાવે અપશબ્દો બોલ્યા હતા. મોહિતભાઈએ ના પાડતા ઉશ્કેરેલા જયદીપભાઈ આકોલા માર મારવા લાગતા ઝપાઝપી થઈ હતી. ત્યારે ત્યાં ઉભેલા અન્ય બે શખ્સોએ મોહિતભાઈને પકડી લેતા જયદીપ આકોલાએ પાનની દુકાન પરથી સોડાની બોટલ લઈ માથામાં મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. રાડારાડ થતા જયદીપભાઈ આકોલા પોતાના મળતિયાઓ સાથે નાસી ગયા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત મોહિતભાઈ વેજાણભાઈ બાલસને ખસેડવામાં આવ્યા હતા. સારવાર આપવામાં આવી હતી. કેશોદ પોલીસે ઇજાગ્રસ્ત મોહિતભાઈનું નિવેદન નોંધી જયદીપ આકોલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મોહિતભાઈને પકડી રાખનાર અન્ય બે શખ્સો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની કામગીરી અંગે કુશંકાઓ ઊભી થઈ રહી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ બાલસ વેજાણનભાઈ જીવાભાઈ. શું બનાવ બન્યો? મારા છોકરાને ત્યાં દુકાને બરકી અને એને જયદીપભાઈ અકોલાએ માર્યો અને બીજા પણ બીજા હતા ભેગા. કેના વડીએ માર્યા? કાચની બોટલ હોય.